નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશાલ સોલંકી અરિહંત બાયોફર્ટી કેમ્પમાંથી. આજે આપણે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે આવ્યા હતા અને જે પ્રગતિશીલ ખેડૂત છે તે આપણી મેગ્નેટ કીટ અને સંગમ કીટનો મગફળીમાં ઉપયોગ કરેલો હતો. તો આપણે ફાર્મર પાસેથી જાણીએ કે તેણે મેગ્નેટ કીટ અને સંગમ કીટ વાપરી તો તેનાથી તેને શું તફાવત જોવા મળ્યો અને શું ફાયદો થયો. તમારું નામ જણાવો ને. રમેશભાઈ, તમે આ મેગ્નેટ કીટ મગફળીમાં ક્યારે પાઈ? 15 દિવસ પછી. 15 દિવસ પછી, વાવ્યાના 15 દિવસ પછી. અને સંગમ કીટ? સંગમ કીટ 60 દિવસે. બરાબર. હવે તમે આ મેગ્નેટ કીટ અને સંગમ કીટ પાય તો એના તમને શું ફાયદો થયો છે? લાઇટિંગ ને બધું સારું છે, ફૂગ ને કઈ છે નહીં, જો આમાં કાળી ફૂગ નથી, સફેદ નથી. બરાબર. ટૂંકમાં મેગ્નેટ કીટ અને સંગમ કીટ પાય તો અત્યારે તમારે ફૂગનો પ્રશ્ન જોવા મળતો નથી, પ્લસ વાયર વોર્મ કે મુંડાનો એનો પ્રશ્ન કાંઈ નહીં. ઓકે. અને તમે કહેતા હતા કે આપણે મેં મુંડાનો પટે આ વખતે માર્યો નથી, ઓછો માર્યો છે, તો પણ અત્યારે મુંડાનો પ્રશ્ન નથી આ સંગમ કીટ વાપરવાથી. તમે કેટલી કીટ વાપરી હતી? 2-3 સંગમ કીટ અને મેગ્નેટ કીટ 30 વાપરી હતી. તો બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી, શું ભલામણ કરે? વપરાય આ વસ્તુ વાપરા જેવી છે. ઓકે, ધન્યવાદ.